હલો એવરીવન, કેમ છો બધા? હું કામિની ઉપાધ્યાય ટોરેન્ટો કેનેડાથી અને આજે મારી સાથે અમારા બિઝનેસ પાર્ટનર જ્યોતિબેન પટેલ પણ છે અને અમે આજે એક સરસ ટોપિક સાથે લાઈવમાં આવ્યા છે. આજની ડેટ છે જુલાઈ 24, 2026 અને આજનો ટોરેન્ટોનો ટાઈમ છે 9:38 PM અને અમારો ટોપિક છે આજે માત્ર એક આવકના સ્ત્રોત પર નિર્ભર રહેવું કેટલું સુરક્ષિત છે. તો હું આ એક પ્રશ્ન તમને બધાને જ કરીશ કે અમને તો આ પ્રશ્ન થયો જ તો રાઈટ, એટલે અમે અત્યારે એવું કહેવાય કે આ બિઝનેસમાં અમે આવ્યા રાઈટ. તો આ પ્રશ્ન અમે હું અને જ્યોતિબેન તમને બધાને પૂછીએ છીએ કારણ કે અત્યારના જે સમય છે એમાં 100 આવકનું હોય તો એની પર નિર્ભર રહેવું થોડુંક હાર્ડ પણ છે. કારણ તમે જ વિચારો કે ક્યારેક તમારી ઇન્કમ ઓછી થઈ કે બંધ થઈ ગઈ તો તમે શું કરો? આ એક બહુ મોટો પ્રશ્ન છે ને આપણને આ બધી વસ્તુઓ કોવિડ પછી તો વધારે આવ્યું છે કે કેવી રીતના સર્વાઈવ થવું, રાઈટ? તો મને ને જ્યોતિબેનને આ એક પ્રશ્ન હતો જ અને હું ફૂલ ટાઈમ જોબ કરું છું. તો મને તો એવું થયું હતું કે ભાઈ આવું કંઈ થાય આપણને તો આપણે કંઈક વિચારવું જોઈએ અને એ વિચારતા વિચારતા મારી સામે આ જે ડિજિટલ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી આવી ત્યારે મને એ સમજ્યું કે કેવી રીતના એ લોકો આ બધું રન કરે છે, રાઈટ? એ જાણ્યું ત્યારે એવું થયું કે અરે આમાં તો મારે બધું શીખવાનું પણ છે. એવું નથી કે એક બિઝનેસ તમે રન કરો છો, આ તો તમારે દિવસના આપવાના થોડોક ટાઈમ તમે સ્પેન્ડ કરવાના હોય, રાઈટ? પણ તમે ઘણું બધું શીખો છો આની જોડે. તો આજના જમાનામાં એવું તો કહેવાય જ કે આજે તમે ભલે તમને આપણે આ એક પ્રશ્ન છે એ ડરાવવા માટે નથી, પણ આ એક પ્રશ્નને સમજવો પણ બહુ જરૂરી છે કે આજે નો ડાઉટ બધાનું સરસ જ ચાલે, પણ તમે જો એવું વિચારો કે હા હું કંઈક હું લર્ન કરીશ તો આજે તમે ગમે તે સ્કિલ્સ કંઈક લર્ન કરી અને તમે જાણશો તો વી ડોન્ટ નો કે એ આગળ જતા પણ તમને યુઝફુલ થતી હોય છે, રાઈટ? હવે હું જો મારું એક્ઝામ્પલ આપું ને તો હું પહેલા શરૂઆતમાં કેનેડામાં આવી તો હું ફાઇનાન્સમાં જોબ કરું છું. તો મેં ઘણી બધી ડિફરન્ટ કંપનીમાં જોબ કરી અને ઘણા મેં સોફ્ટવેર ફાઇનાન્સના લર્ન કર્યા કારણ કે જે કંપની જે સોફ્ટવેર યુઝ કરતી હોય એની પર તમારે કામ કરવું પડે, રાઈટ? તો એમ કરતા કરતા મારી પાસે એટલા બધા એક્સપિરિયન્સ ડિફરન્ટ સોફ્ટવેર પર થયા. પછી જ્યારે મેં કોન્ટ્રાક્ટની જોબ પછી જ્યારે મેં પરમેનન્ટ જોબની એ વિચાર્યું ને ત્યારે મને એ સમજાયું કે તમારી પાસે આ એક કહેવાય ને કે તમારી પાસે ડિફરન્ટ સોફ્ટવેરનું નોલેજ હોય તો એ કેટલું ઉપયોગી થાય. આજે હું એક જગ્યાએ એપ્લિકેશન કરું તો મને બીજી જગ્યાએથી પણ આવે. કેમ કે તમને આ એક્સપિરિયન્સ છે તો તમે ઇન્ટરેસ્ટેડ છો. ત્યારે એ વખતે પેલું તો આપણને કેવું જોબ કરવી છે જરૂરી છે, રાઈટ? એટલે આપણે લર્ન પણ કરી લઈશું ને આપણને જરૂરિયાત છે એટલે પણ જ્યારે તમારી પાસે એ બધા સોફ્ટવેરનું જ્યારે નોલેજ હોય અને તમે જ્યારે જોબ સર્ચ કરવા માટે જાઓ ત્યારે તમારી પાસે કે ને કેટલું વાઇડ એરિયા તમારી પાસે હોય કે તમને એવું કે તમને આ સોફ્ટવેર, તો હું એવું કહું કે મને શરૂઆતમાં કોઈ મને કે આ સોફ્ટવેર આવડે છે તો હું એવું કહું ના મને નથી આવડતું, રાઈટ? પણ જ્યારે અમુક વર્ષ પછી જ્યારે મને બધા સોફ્ટવેરો આવડતા થયા ને ત્યારે કોઈ મને પૂછે ને તો આમ કેવું આપણને આમ આપણી જાત પર ગૌરવ પણ થાય કે હા મને આવડે છે આ સોફ્ટવેર, રાઈટ? એના પરથી મને એવો વિચાર આવ્યો હતો કે હા આવું જો આપણને આ બધું લર્ન કરતા તમે આવડ્યું, રાઈટ? તો આપણે એવું નથી કે સર્ટન યર્સ ના થયા આપણાથી ના થાય, ના. તમે ગમે તે સ્કિલ છે ગમે તે તમે જો કોઈક સારી વસ્તુ શીખવા માટે તમે ઈચ્છા દર્શાવો ને તો તમે કરી શકો છો, રાઈટ? એટલે એ શીખી અને વી નેવર નો કે આજે તમે આ સ્કિલ શીખ્યા છો એ તમને ક્યારે ક્યાં ઉપયોગી થશે એ આપણને ખબર નથી. ઘણા એવા માણસો આપણે જોઈએ છીએ કે જે કહેવાય કે સિંગિંગ એટલું સરસ કરતા હોય, રાઈટ?
કે એ એમનું એક સાઈડ જ એક એમનો એક કે ને કે એમને શોખ હોય એટલે એ શીખ્યા હોય. એવી રીતના ડાન્સ છે, એવી રીતના ડ્રોઈંગ છે. પણ આ બધી વસ્તુઓ કેવી છે કે તમે નાનપણમાં એ બધું શીખ્યા છો, કારણ એ વખતે તમને એ શીખવું હતું, પ્લસ તમને એમાં ઇન્ટરેસ્ટ હતો, એ શીખ્યા છો. અને ઘણીવાર એવું થાય છે કે સર્ટન યર પછી તમને એવું થાય કે ઓકે હું જોબ તો કરું છું, પણ એ જોબ એક ઇનફ નથી મારા ફેમિલી માટે, રાઈટ? ત્યારે જેને એ બધી વસ્તુ નથી આવડતી, રાઈટ, તો એ વસ્તુ નથી આવડતી વ્યક્તિઓએ બીજી સ્કિલ શીખવી પડે છે. જ્યારે એ વસ્તુ જેમને આવડે છે એ લોકોને કશું વિચારવાની જરૂર નથી. એમે ફક્ત એ વસ્તુ સ્ટાર્ટ કરવાની, શીખવવાની સ્ટાર્ટ કરે, એ જે રીતનું એમને વિચાર હોય એ પ્રમાણે, પણ એ સાઈડ પર બીજું પણ કરી શકે છે. એવી જ રીતના તમે જો એવું તમને થાય કે હા ભાઈ આ સારી છે, મારી જોબ બધાની સરસ ચાલે બધું, પણ હા ચલો અત્યારે આ જે રીતની મોંઘવારી વધી છે તો મારે કશું કેવું હોવું જોઈએ કે સાઈડ પર કે કાલ ઉઠીને મને થોડી કોચિંગ આવક થઈ કે કંઈ પણ એવું થયું તો મારી પાસે સેકન્ડ ઓપ્શન કે છે કે હું ટેન્શનમાં નહીં. આજે હવે હું ને જ્યોતિબેન છીએ તો અમારી પાસે આ છે તો અમને એવું ટેન્શન નથી રહેતું કે અમે શું કરીશું. હા, અમે જોબ બીજી લેવાની છે ત્યાં સુધી થશે, એટલે મીન્સ તમે એનું એ કે ને કે તમારું મેન્ટલી પણ તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો છો. એટલે એક સ્કિલ શીખવાની છે ને એની જોડે તમારે થોડા અવર્સ આપી અને તમે એ સ્કિલ શીખતા શીખતા તમે આ બિઝનેસ તમારો રન કરી શકો છો. તો અમે એટલા માટે આ એક ટોપિક અમે લઈને આવ્યા કે કારણ ભાઈ ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે જેને આવી હશે કે ભાઈ ઇન્કમમાં થોડુંક કંઈક ઓછું થયું હોય કે કોઈ કારણસર આપણે ઓછા અવર્સ કરવા પડ્યા હોય, રાઈટ? કે પછી અત્યારે તો બધે અમુક કન્ડિશનમાં તમને જોબ પણ નથી હોતી, એવું પણ થતું હોય છે. તો એવું હોય તો એવી બધી વ્યક્તિઓ જોડે આ ઇન્ફોર્મેશન ન પણ પહોંચી હોય, પણ કારણ કે અમારે એવું જ હતું કે હું એવું વિચારતી હતી કે મને મારા કિડ્સ હવે મોટા થઈ ગયા તો મને એમ થાય કે આપણે 9 to 5 8 to 4 જે જોબ આપણા અવર્સ છે એ કર્યા પછી હવે તમે એમ થાય કે હવે બેસીને તમે બીજું શું કરો, તમે એના બદલે તમે જો કંઈક નો ડાઉટ તમે રીડ કરો, તમે ટીવી જેને શોખ એ મૂવી જોવો, બધું છે, પણ એની સાથે પણ તમારું કે ને કે ફ્રી પછી માઇન્ડ તમારું બેઠા બેઠા કરવું એના કરતા તમે કંઈક સ્કિલ શીખો, એને યુટિલાઇઝ કરો કે એ તમને હેલ્પફુલ બીજી બધી રીતના પણ થાય, રાઈટ? કે આગળ જતા પણ તમને ઓલ્ડ એજ થાવ ત્યારે પણ તમને એ વસ્તુ હેલ્પ કરી શકે છે. તો એવું વિચારવામાં હું આ બધું કે ને કે હું મોબાઈલને સ્ક્રોલ કરતા કરતા મારી પાસે આ બિઝનેસની જ્યારે ઓપોર્ચ્યુનિટી આવી ને ત્યારે મને પણ એમ થયું કે ના આ તો જાણવા જેવો છે, કારણ કે હું મનમાં જે વિચારું છું કે બેસીને મારે આમ થોડું બિઝી રહ્યું છે, અને મને એવું હતું કે મને એવું બિઝી નથી રહ્યું કે ઓકે આજે આપણે કાલે કિડ્સ બધા ઘરે છે, આપણે આખું ફેમિલી છે અને પછી મારે બહાર જવું પડતું હોય, તો નો, એવું મારે નથી કરવું. કારણ હું મારી જોબ કરું છું, એમાં જોબમાં મારે જવું પડે છે, એ ટાઈમ ઇઝ ઇનફ. પછી એનાથી વધારે મારે એવો ટાઈમ નથી આપવો કે હું ફેમિલીથી દૂર રહ્યું ને મારે કરવું પડે, રાઈટ? અત્યારે પણ આપણી પાસે આપણે 2 જણ છે તો થોડો ટાઈમ છે તો કરીએ, પણ પછી કાલ ઉઠીને થોડા દિવસ રહ્યા છોકરાઓ યાર ત્યારે શું? તો એ વખતે પછી આપણે લાઈફમાં આપણે બિઝી થઈએ તો પણ આપણું આ થઈ શકે. અને જ્યારે આમાં એવું ખબર પડી ને કે આમાં તો બધું જ છે, તમે સ્કિલ શીખતા શીખતા તમે તમારો બિઝનેસ પણ કરો, ફેમિલીની પણ ટેક કેર કરી શકો, ફેમિલી સાથે એન્જોય પણ કરી શકો, રાઈટ? હવે હું હમણે વચ્ચે ફરવા ગઈ હતી તો મને એવું ટેન્શન હતું, મારો બિઝનેસ પણ ચાલતો હતો. મને જ્યારે ટાઈમ વચ્ચે મળતો હતો ત્યારે હું અમારી મીટિંગ હોય એ બધું પણ હું એટેન્ડ કરતી અને હું મારા ફેમિલી સાથે એન્જોય પણ કરતી હતી. એટલે એ બધું જે કહેવાય ને કે આપણને એમ હોય કે ભાઈ હવે મારે આવી રીતના કરવું છે કામ, અને આવી રીત તો એ બધી વસ્તુઓ આમાં આ બેનિફિટ હતા અને છે, એટલા માટે જ હું તો આમાં હતી. તો હવે આપણે આ પ્રશ્નને રિલેટેડ જ્યોતિબેન ની પાસેથી આપણે જાણીશું કે એમનું એ શું વિચારે છે. તો ઓવર ટુ જ્યોતિબેન. Okay, thank you, Kamini Ben. Hello everyone.
હું છું જ્યોતિ પટેલ ફ્રોમ ટોરોન્ટો કેનેડાથી. આજનો ટોપિક જે છે કે આજે માત્ર એક આવકના સ્ત્રોત પર નિર્ભર રહેવું કેટલું સુરક્ષિત છે. તો એ તો આજે આ અત્યારની ઇકોનોમી પ્રમાણે આ ક્વેશ્ચન એકદમ યોગ્ય જ છે. કેમ કે આજના સમયમાં માત્ર એક આવકના સ્ત્રોત પર સંપૂર્ણ આધાર રાખવો એ સુરક્ષિત નથી. એ તો છે જ, કેમ કે અત્યારની લાઈફમાં બધું એટલું બદલાઈ રહ્યું છે કે સડનલી કે ઘણીવાર જોબમાં ચેન્જીસ આવી જાય છે, અને ઘણીવાર આપણા એક્સપેન્સ એકદમ વધી જાય છે. ઘણીવાર અચાનક એવી કન્ડિશન આવી જાય છે કે જેમાં ખર્ચાઓ વધી જાય છે. તો એ સમયે આપણે જો એક જ ઇન્કમ પર આપણે ડિપેન્ડ રહેતા હોઈએ છીએ ત્યારે આપણે વિચાર કરવાનો રહેતો હોય છે. તો એ જ માટે મારો એક ઓપિનિયન છે કે આપણે ફૂલ ટાઈમ બિઝનેસ કરતા હોઈએ કે ફૂલ ટાઈમ જોબ કરતા હોઈએ તો તેની સાથે સાથે એક સેકન્ડ ઇન્કમ સ્ત્રોત તો હોવો જ જરૂરી છે. તો તેના માટે જ હું પણ એ સોચતી હતી કે કેમ કે હું ફૂલ ટાઈમ બિઝનેસ કરતા કરતા બીજો પાર્ટ ટાઈમ પણ કરતી હતી, પૂરેપૂરા કલાકો બહાર રહેતી હતી, રાઈટ. તો ત્યારે હું વિચાર કરતી હતી કે મારે એવું કંઈક હોવું જોઈએ કે જેથી મારે આખો દિવસ ઘરની બહાર નહીં રહેવું પડે, રાઈટ. કે થોડા લાઈક 8 to 10 8 hours એટલીસ્ટ જોબ કે પછી બિઝનેસ કર્યા પછી બાકીના કલાકો પોતાના માટે હોવા જોઈએ એટલીસ્ટ, રાઈટ. તો તેના માટે જ મેં આ સર્ચ કર્યું સમથિંગ, રાઈટ, કે કંઈક હોવું જોઈએ. તો એવું થયું કે લાસ્ટ યર જ્યારે સડનલી લે ઓફ મળી ગયો, રાઈટ, ત્યારે તો ખરેખર વિચાર કરતી થઈ ગઈ. અને એઝ અ સિંગલ મોમ, રાઈટ, ઓલ એક્સપેન્સિસ ઓન મી, રાઈટ. તો ત્યારે તો ખરેખર જ વિચાર કરતી થઈ ગઈ કે હવે શું. તો આ જ એ જ હતું કે જ્યારે આપણે એક જ ઇન્કમ પર આપણે ડિપેન્ડ કરતા હોઈએ છીએ તો વિચાર કરવાનો આવી જાય છે કે હવે પછીના આપણા ખર્ચાઓ, આપણું મોર્ગેજ, આપણા બધા બિલ્સ હવે કેવી રીતે ભરીશું, રાઈટ. તો ત્યારે જ મને વિચાર આવ્યો કે કંઈક એવું કરવું જોઈએ કે તે આ જોબ છૂટ્યા પછી પણ આપણે બીજું કરી શકીએ. તો ત્યારે જ આ ઓપોર્ચ્યુનિટી મારા માટે આવી, રાઈટ. એક કહેવાય છે ને કે ભગવાને મારા માટે મોકલી દીધી આ ઓપોર્ચ્યુનિટી. તો એ મેં કોઈ પણ વિચાર કરવા આગળ ગ્રેબ કરી દીધી હતી. કેમ કે જ્યારે મેં આ બિઝનેસ વિશે જાણ્યું તો તેના માટેનું ઘણું મેં પોટેન્શિયલ જોયું, રાઈટ. કે એમાં આપણે કોઈ જાતનો આપણને એક્સપિરિયન્સ હોતો નથી, જોઈતો નથી, રાઈટ. કે પછી એમાં સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને સોશિયલ મીડિયા ને લેવરેજ કરીને આપણે આને બિઝનેસને રન કરી શકીએ છીએ. તો એવું જ્યારે ખબર પડી ત્યારે પહેલા તો વિચાર આવ્યો કે સોશિયલ મીડિયા તો હું યુઝ કરતી નથી, પણ જ્યારે મેં આ બિઝનેસમાં ઇન થઈ ત્યારે મને ખબર પડી કે બધી ટ્રેનિંગ પ્રોવાઈડેડ છે. તો કોઈ ચિંતા કરવા જેવી જ નથી. તો એટલે જ પછી મેં આ સ્ટાર્ટ કરી દીધો. અને આજે જે મને સોશિયલ મીડિયાનું જરાય નોલેજ ન હતું, તે મેં સ્ટેપ બાય સ્ટેપ બધી ટ્રેનિંગો, વિડીયો બેઝ ટ્રેનિંગ હોય છે, તો એમને ફોલો કરીને આજે હું સોશિયલ મીડિયા પણ યુઝ કરતી થઈ ગઈ. અને આપણે જ્યારે પણ આપણને કંઈ ખબર પડતી નથી તો તે માટે આપણને મેન્ટર્સ અને કોચ પ્રોવાઈડેડ છે, તો તેને આપણે ક્વેશ્ચન કરી શકીએ છીએ. તેમના તરફથી આપણને પૂરેપૂરી ગાઈડન્સ મળી રહે છે. તો એવું જ છે. એ રીતે કરતા કરતા આજે ઓલમોસ્ટ મને 1 year થવાનું છે, રાઈટ. તો જે મને નોલેજ કંઈ નહીં હતું, તો નવા સ્કિલો શીખી ને આજે હું આ બિઝનેસને રન કરી રહી છું. તો આજે મને એવું લાગે છે કે
કે જોબ બિઝનેસમાં હું એક સેલ્ફ એમ્પ્લોય છું, રાઈટ? તો એમાં એવું છે કે એમાં કોઈ ગેરંટી હોતી નથી. કોઈ એમ કહે છે કે ઓકે કાલથી નહીં આવ કે અત્યારથી નહીં, રાઈટ? તો ટોટલી નો ઇન્કમ, ધેર ઇઝ નો EI ફોર મી, રાઈટ? તો એટલે વિચાર કરતા થઈ જવાય છે. પણ આ મેં બિઝનેસને, આ ડિજિટલ બિઝનેસને મેં ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી દીધી. તો હવે મારે કોઈ એવો વિચાર કરવાનો રહેતો નથી કે મને આજે કહી દઈ કે આજે નથી તો વાંધો નહીં, કેમ કે મને એટલો વિશ્વાસ છે કે મારી પાસે એક બીજું ઇન્કમ સ્ત્રોત છે. તો એ જ છે કે આપણા એક જોબ પર આપણે ઓનલી બિલ્સ ભરીએ છીએ, મોર્ગેજ ભરીએ છીએ, પણ જો આપણા સપનાઓને પૂરા કરવા હોય છે તો એ વન ઇન્કમ પર આપણે કરી શકતા જ નથી. તેના માટે આપણે સેકન્ડ ઇન્કમ સ્ત્રોત તો હોવો જ જોઈએ. કેમ કે એક ઇન્કમ આપણા ખર્ચા પૂરા કરે છે, જ્યારે બીજી ઇન્કમ આપણા સપનાઓ પૂરા કરે છે. અને આ બિઝનેસ એવો છે કે આપણે ગમે ત્યાંથી રન કરી શકીએ છીએ. તો એવું નથી કે તેના માટે આપણે પૂરેપૂરા કલાકો આપવાના હોય છે કે કશે જઈને કરવાનું હોય છે. આપણે ગમે ત્યાંથી એને રન કરી શકીએ છીએ. આપણા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા પણ આને રન કરી શકીએ છીએ. તો એ એટલી ફ્લેક્સિબલ આ બિઝનેસ છે કે એવું આપણને લાગતું નથી કે આપણે બિઝનેસ કરી રહ્યા છીએ. આપણે આપણી એવરીડે લાઈફ જીવતા કહી નથી કે એવરીડે લાઈફ સ્પેન્ડ કરતા આ બિઝનેસને રન કરી રહીએ છીએ. તો એટલો ફ્લેક્સિબલ છે કે આ તમારે વિચાર કરવાનો જ છે કે એક ઇન્કમ પર નિર્ભર રહેવું સિક્યોર નથી. તો તેના માટે બીજી ઇન્કમનો સ્ત્રોત આપણે કરવાનો જ છે, ને આ ડિજિટલ બિઝનેસ એ સેકન્ડ ઇન્કમ સ્ત્રોત આપણો બની શકે છે. એ મારો ઓપિનિયન છે. તો અમારા આ બંનેના એક્સપિરિયન્સ પરથી તમે વિચારી શકો કે તમારે શું કરવું છે. અને આ બિઝનેસ એવો છે કે એકવાર વન ટાઈમ તો એક્સપ્લોર કરવા જેવો જ છે. કેમ કે એમાં કંઈ ખોવાનું નથી. આપણે એમાં ફર્સ્ટ સ્ટેપ છે જેમાં તમે નેમ અને ઈમેલ તમે રજીસ્ટર કરો અમારે કોઈના પણ વેબસાઇટ પર જઈને, તો તમને ફ્રી કોમ્પ્લિમેન્ટરી વેબિનાર મળે છે. તો એમાં તો કંઈ ખોવા જેવું જ નથી, ટોટલી ફ્રી ઓફ ચાર્જ છે, રાઈટ? તો એના માટે પૂરેપૂરી તમે ઇન્ફોર્મેશન લો, આ બિઝનેસ કેવી રીતે કરવાનો છે, એમાં કે કયા પોટેન્શિયલ છે, લાઈક કેવી રીતે આપણે એને રન કરી શકીએ છીએ, બધી ઇન્ફોર્મેશન છે, રાઈટ? અને ત્યાર પછીનું બીજું સ્ટેપ લઈને વધુ માહિતી મેળવી શકાય છે. તો બસ એટલું જ મારા તરફથી. ઓવર ટુ યુ, કવિતાબેન. યા, થેન્ક યુ જ્યોતિબેન. અને હા, તમે બરાબર આઈ નો મિક્સ થાય, કારણ કે અમે પણ જ્યોતિબેન, હું હમણાંની નથી આવતી, પણ જ્યોતિબેન અમારી બીજી ટીમ, અમારા ટીમના બીજા મેમ્બર જે છે બિઝનેસ પાર્ટનર, એ બધાની જોડે આવતા હોય છે, એટલે એમને એમનું નામ યાદ આવી ગયું, કારણ કે દરરોજ બોલતા હોય સેમ છે. ઓલવેઝ કન્ફ્યુઝ થઈ જાઉં. હા, બંનેના નામ થોડાક સરખા લાગે, રાઈટ? એટલે એવું થઈ જાય. એ તો કશો વાંધો નહીં, સરખા જ છે આપણે બધા જ, અને આપણે બધા બિઝનેસ પાર્ટનર છે. એટલે અને મને પણ ગમ્યું કે આજે એવું લાગે કે અમારી આખી ટીમ, પણ અમારી ટીમ છે એવું દેખાય છે અમને, રાઈટ? તો હું પણ એ જ કહીશ કે હા, અને આપણને ઘણીવાર આપણે જ્યારે ચાલુ કર્યો ને જ્યોતિબેન બિઝનેસ, ત્યારે આપણને એવું થતું હતું કે આપણે સોશિયલ મીડિયા યુઝ નથી કરતા, આપણે એટલે આપણને એટલું નોલેજ નથી, રાઈટ? આજે આપણે જોઈએ તો જે યંગ કિડ્સ છે આપણા, એ લોકો જે સોશિયલ મીડિયા પર જેટલા એમની પાસે ઇન્ફોર્મેશન છે કે એ લોકો જે રીતના કરે છે, એવું આપણને એટલું નથી, કારણ કે આપણે એટલું યુઝ નથી કરતા, કારણ કે આપણે એટલા એવા બિઝી પણ હોતા હોઈએ છીએ, રાઈટ? કે ભાઈ ઘરનું હોય, કિડ્સનું છે, ફેમિલી છે, બધાનું ટેક કેર કરવામાં આપણને ટાઈમ, એટલે એટલું આપણે ના કરીએ, અને એને લીધે આપણે નથી. તો મને પણ એ જ પ્રશ્ન થતો કે હું કરી શકીશ, મને આવડશે? પણ એ જેમ કે ને કે કહ્યું ને એમ જ કે જેમ ટ્રેનિંગો બધા અમે કરતા ગયા, તો બધું અમે લર્ન પણ કરતા ગયા, અને ત્યારે સમજાયું કે તમારે પરફેક્ટ ટાઈમ, પેલું શું કે શરૂઆત કરવા પરફેક્ટ ટાઈમની જરૂર નથી, હોવો જોઈએ એ જરૂરી નથી, પણ
એ મહત્વનું છે કે તમે શરૂઆત કરો. તમે જ્યારે શરૂઆત, કારણ કે બધાની જોડે બધાને જેવું હોય, તમે આજે કોઈ પણ નાનું વસ્તુ તમે કરો તો આપણે બધાના મનમાં થોડાક આપણે સ્કેર થઈ જઈએ અને થવું જ જોઈએ, એમાં પણ એ નથી, રાઈટ, કે તમે થોડાક સ્કેર થાવ કે તમે થોડાક એમ વિચારો કે આ વસ્તુ શું છે શું, તો તમે એ વસ્તુ વિશે ડીપ જાણશો. અને કોઈ પણ વસ્તુ કરતા પહેલા એનું પૂરી ઇન્ફોર્મેશન, પૂરું નોલેજ લેવું જ જરૂરી છે. એ લીધા પછી તમે કરો. પણ આ કે ને કે અમે કેમ એ કહીએ કે હા, એ લઈને પછી ઘણા વિચારે કે હું શું કરું પછી આવે છે પણ, અને પછી આવે છે પણ ખરા એ લોકો 6 મહિને, વર્ષે પછી એમ કે અમે જોતા હતા, પછી અમને એવું લાગ્યું કે કરવું જોઈએ, એટલે 6 મહિના પછી અમે આ 1-2 સ્ટેપ કર્યા, પછી પાછું એવું લાગ્યું કે ના, હું બરાબર કરું છું, મારાથી નહીં થાય, અને એમ કરતા વરસ કાઢી લઈને પછી વરસ પછી આવે કે ના, હવે મારે બિઝનેસ કરવો જ છે, હવે હું ફોર્મ છું કે મારે કરવો છે. કારણ કે એ પછી બધાનું જોવે છે કે બધાની જર્ની કેવી છે. 1 યરમાં એમે બધાની જર્ની જોઈ, રાઈટ, પછી એમને રિયલાઇઝ થાય છે કે હા, અને એ આયા પછી બધા જે પછી આવે છે એવી રીતના, તો એ બધા એવું તો રિગ્રેટ કરે જ છે કે એ ખોટું મેં વરસ મારું આમાં એક એમ વર્ષ પહેલા જોવામાં સ્ટાર્ટ કર્યું હોય તો આજે સ્પેન્ડ કયા બીજા સ્ટેજ કર્યું. પર હોઈ શકે. હા, બસ, એટલે એવું થતું જ હોય છે. પણ એ વસ્તુમાં એવું કહેવાય કે એવું અમે એ કહીએ છીએ, પણ એવું ના હોય. તમારી પાસે તમારો નિર્ણય છે, તમારે કેવી રીતના કરવું છે. અમે અમારા પર્સપેક્ટિવથી અમે તમને કહીએ, રાઈટ, કે ભાઈ અમને આ બિઝનેસ અમને પણ નહોતું આવડતું, અમે પણ શીખ્યા, અને શીખીને અમને પેલું એવું કહેવાય ને કે અમને આવડ્યું આટલું, એમ અમારા એજ ને આ પ્રમાણે કે અમે પણ શીખીને આટલું કરી શક્યા. તો ત્યારે આપણને એમ થાય કે એટલીસ્ટ આપણે ઘરમાં બેસી રહીએ, જે આપણી પાસે ફ્રી ટાઈમ છે, બેસીને તમે ખાલી બેસીને એ કરો, એના કરતા આવી કોઈ સ્કિલ્સ શીખવા મળે કે એ સ્કિલ્સથી તમે તમારું ફ્યુચરમાં પણ એ વસ્તુ એવું કહેવાય કે તમને યુઝફુલ થાય છે, રાઈટ, કે કાલે આજે જેમ જ્યોતિબેને કહ્યું કે એમને એ પણ સેલ્ફ એમ્પ્લોય છે, રાઈટ, એટલે એમને બધા જ દિવસ બિઝનેસમાં કોઈનો કોન્ટ્રાક્ટ હોય ધારો કે, તો એમનું કામ પતી ગયું, પછી એમને બીજો કોન્ટ્રાક્ટ મળે, એ વી ડોન્ટ નો કે કોન્ટ્રાક્ટ બીજે દિવસે પણ મળે, અઠવાડિયે પણ મળે, મહિને પણ મળે, કે 2-3 મહિને મળે. તો એ જે 2-3 મહિના છે, તો એ 2-3 મહિનામાં એ જ્યારે આ બિઝનેસ, આ ડિજિટલ બિઝનેસ જે શીખ્યા, સ્કિલ્સ બધી શીખ્યા, તો હવે એમને ટેન્શન હવે ના રહે કે હા, ચલો એ 3 મહિનામાં મારું આ બીજો બિઝનેસ બીજો તો છે મારી પાસે છે, રાઈટ, એટલે હું એ તો કરીશ ને. એટલે આપણે પેલું કે ને કે રિલેક્સ રહેવાય. જ્યારે હવે આજે આપણને ખબર છે કે સિંગલ મોમ હોય અને એને જ્યારે એ 2 મહિના કેવું વેઇટ કરીને જો રહેવાનું હોય, એક જ સોર્સ હોય ત્યારે ઇઝ વેરી ડિફિકલ્ટ. એ એવું ઇઝી નથી, રાઈટ, સ્ટ્રેસ થઈ જાય છે. થઈ જ જવાય, સવાલ જ નથી એમ. એટલે અને એ વસ્તુ છે કે આજે હવે આપણે એમ કહીએ કે ફેમિલીમાં હોઈએ છીએ, ચલો એવું નથી 2 જણ જોબ કરીએ છીએ, પણ દર વખત એવું પણ જરૂરી નથી. ને હવે જે રીતની મોંઘવારી વધે છે એ પ્રમાણમાં એવું નથી કે તમે 2 જણની જોબમાં પણ તમે એટલું એ નથી થતું કે ભાઈ તમે બધે એવરી યર કંઈક બહાર જવું છે કે આ કરવું છે, તો તમારે વિચારવું જ પડે છે, ડેફિનેટલી વિચારવું પડે છે, રાઈટ. કારણ કે છોકરાઓ પણ મોટા થાય એટલે એમની માટે એમની આજે એમનું એજ્યુકેશન હોય, બીજી બધી વસ્તુઓ, તો તમારે એના પણ ગણવાના હોય છે. એક્સપેન્સ બહુ વધી ગયા છે. ઘણી બધા વધી જાય છે અને એવું લાગે આપણને પણ એમ. એટલે એ બધામાં, અને બીજું જો બધાને છે ને એવું તો હોય જ છે. અને આજે લેડીઝ હોય ને તો લેડીઝે એવું વિચારતી હોય કે ઓકે, હવે આટલા વર્ષો અમે આ કર્યું, ચલો હવે મારી પાસે ટાઈમ. કારણ કે પહેલા આપણા કિડ્સ નાના હોય એટલે આપણે બિઝી વધારે થઈ જતા હોઈએ, રાઈટ, ઘર, કિડ્સ ને બધામાં, ભલે આપણે જોબ કરતા હતા. હવે કેવું થાય, કિડ્સ પછી મોટા થાય એટલે એમની રીતના બધું કરતા થાય, અને બધું એમનું એ કરે, એટલે તમારો જે અમુક ટાઈમ એમના માટે જતો હતો એ બધો ટાઈમ પછી તમને મળે છે. તો એ ટાઈમને તમે જો બીજી જગ્યાએ યુટિલાઇઝ કરો, અને જેના કિડ્સ હજી નાના છે, પણ હવે આજે મારે પણ એવું હતું કે મારા કિડ્સ હતા, તો મેં મારી ડોટર આવી તો મેં જોબ નથી કરી સર્ટન મંથ, યાર, રાઈટ, કારણ કે તમે એને ડે કેરમાં મૂકો અને તમે જોબ કરવા જાઓ, બહુ સારી સેમ. તો એના કરતા તમે તમારા જ કિડ્સને તમે ગ્રો કરો, બરાબર. હવે જ્યારે મારા સન વખતે મારાથી હું જોબ કરતી, તો મારાથી નહોતું થયું એ વસ્તુ, તો મેં એના માઇલસ્ટોન મિસ જ કર્યા છે. એટલે એ વખતે એટલે ઘણી મધર્સ એવી છે કે જે
નથી જોબ કરતા. ઘણા ફેમિલીમાં એવું થાય કે ભાઈ કિડ્સને થોડાક મોટા કરી દો, સ્કૂલે જતા થાય પછી અમે જોબ કરીશું, અને તે પછી પણ એ લોકો ફૂલ ટાઈમ તો ના કરી શકે. એટલે કે ને કે સ્કૂલે જાય કિડ્સ એટલા ટાઈમમાં થોડું પાર્ટ ટાઈમ જોબ કરી દે. તો એવી વખતે પણ એ બધાને ખબર નથી હોતી કે ઓકે આવી રીતનું પણ એ લોકો કરી શકતા હોય છે. તો અમે લાઈવ કેમ આવતા હોઈએ છીએ કે આજે અમે આવીએ, અમે અમારો એક્સપિરિયન્સ શેર કરીએ, તો બીજાને પણ જેને આમાં ઇન્ટરેસ્ટ છે, જાણવું છે કે ઓ આ શું છે, તો એવી વ્યક્તિ જાણી શકે છે, જાણવા માટે પ્રયત્ન કરી શકે કે હા ભાઈ મને આ વસ્તુ મને જાણવા મળી, હું એમાં લઉં ઇન્ફોર્મેશન, ને પછી એમનો ઓપિનિયન છે કે એમે શું કરવું છે. બરાબર. એટલે આવી રીતના અમે પણ આવી જ રીતના અમારા મેન્ટરનો વિડીયો અમે જોયો હતો કે, અને હું તો સર્ચ કરતી હતી, મેં તો જોયો તો મને તો આમ એવો આનંદ થયો કે મારા મગજમાં જે છે આ તો એવી જ વસ્તુ છે, રાઈટ. જયારે આપણે રજીસ્ટર કરીને કોમ્પ્લિમેન્ટરી વેબિનાર જોયો ત્યારે થયું કે આ તો આમાં તો આપણે જાણવા જેવું છે, કારણ કે હું જે વિચારતી હતી કે મારે ફેમિલી ટાઈમ જોઈએ, મારે આવું જે આપણા કે ને કે સપના તો હતા કે બિઝનેસ કરવો છે, પણ એની સાથે અમુક આપણો ક્રાઇટેરિયા હતો કે ભાઈ હવે આપણે આટલા વર્ષો કિડ્સની એમાં ને એમાં એ કર્યું છે, તો આપણે અમુક વસ્તુ પણ કિડ્સની કે ને કે કિડ્સ અને ફેમિલીને ટાઈમ તો આપવો છે, એવો પછી નહીં કે પછી આપણે આખો દિવસ આપણી જોબ ને બિઝનેસમાં જ એવા બિઝી થઈ જઈએ કે આપણે આમ કે ને કે ટાઈમ જ નથી ઊંચું જોવાનો, એવું નહોતું કરવું, રાઈટ. એટલે એ બધું વિચારતા જ્યારે એવું જ વસ્તુ આપણી સામે આવે ત્યારે આપણને આમ નવાઈ પણ થોડી લાગે, અને એમ થાય કે અરે આ શું આપણે જે ઈચ્છ્યું તો આપણે વિચાર્યું તે વસ્તુ છે. એટલે આ એવી રીતનો છે. એટલે હું ને જ્યોતિબેન વચ્ચે અમે આવતા હતા દર વીકે. હમણાં પાછા સમર આવ્યો ને એટલે વેકેશન હતું, વેકેશન છે, સમર હતો, એટલે અમારું પણ થોડુંક ફરવાનું ને બધું ચાલતું હોય એટલે અમે ઓછું આવતા હતા. હમણાં હવે પાછું અમે ચાલુ લાઈવમાં નહીં આવતા હતા, પણ આપણો બિઝનેસ તો ઓટોમેશન પર આપણો બેકગ્રાઉન્ડમાં ચાલતો જ હતો. એ તો ચાલતો હતો, એ તો અમે જો અત્યારે વાત કરીએ, રાઈટ. હા અત્યારે અમે વાત કરીએ છીએ તો પણ એ બિઝનેસ ચાલે. કહું ને કે હું હમણાં વચ્ચે ગઈકાલે જ મેં મારા જે મેન્ટી આવ્યા છે એમનું બધું વેબસાઇટ કરતી હતી, બનાવતી હતી, રાઈટ. એ બધું અમે કરતા હતા, તો મને 2 લીડ આવી. તો મને એ થયું જો આ મારું બિઝનેસ, હું આ બાજુ કામ આ કરું છું અને મારી પાસે 2 લીડ આવી. એટલે ઇન્ફોર્મેશન લીડ મીન્સ બધાને એમ થશે કે આ શું કહેવાય, તો એ જ કે જે ઇન્ટરેસ્ટેડ છે કે જાણવું છે એમને કે ભાઈ મને આ બિઝનેસ વિશે ઇન્ફોર્મેશન આપો, રાઈટ. એવી રીતનો મેસેજ આવ્યો ત્યારે મને એમ થયું કે જો હું અહીંયા શાંતિથી બેસીને એમની સાથે વાત કરું છું, એમને બધું બતાવું છું, અને આ વસ્તુ અમારો બિઝનેસ જોડે રન જ થાય છે. એટલે આ એવો બિઝનેસ છે. તો તમારે બીજું કશું કેવું છે કે જ્યોતિબેન બરાબર છે? એ છે કે એક ઇન્કમ પર આપણે એ તો સિક્યોર છે જ નથી આપણી લાઈફ, તો સેકન્ડ સ્ત્રોત તો આપણે શોધવાનો જ છે, ને એ સેકન્ડ સ્ત્રોત આપણને સ્ટ્રેસ ફ્રી રાખે છે અને પીસ ઓફ માઇન્ડ આપે છે, અને આપણા સપનાઓ પૂરા કરે છે જે આપણે બેક સ્ટેજ પર મૂકી દીધા છે સપનાઓને, કેમ કે આપણે ઘરની બધી જવાબદારીઓ, કિડ્સ મોટા કરવા અને બધી જવાબદારીઓ કરતા કરતા આપણે જે પાછળ મૂકી દીધા છે એ સપનાઓ પૂરા કરવા માટે આ સેકન્ડ ઇન્કમ સ્ત્રોત તો આપણે લેવો જ જરૂર છે. તમારે પણ આના માટે વિચાર કરવાની જરૂર છે કે એક જ પર નહીં નિર્ભર રહેતા બીજું ઇન્કમ સ્ત્રોત લેવો, જેથી આપણે આપણા કિડ્સ સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, કે આપણે આપણા જે બધી જવાબદારીમાં આપણે આપણી કેર નહીં કરી હતી, રાઈટ. કે તો તેના માટે આપણે પોતાના સેલ્ફ માટે પણ આપણે ટાઈમ કાઢીએ, અને જે આપણે કહીએ ને કે એક દોડમાં હતા તો તેમાંથી ટાઈમ કાઢીને આપણે આપણા પેરેન્ટ્સ સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. જે આપણે જે મારા કેસમાં તો હું કહીએ ને કે 15-16 અવર્સ જે જોબ અને બિઝનેસમાં સ્પેન્ડ કરતી હતી, તો કોઈ ટાઈમ જ નહોતો. તો હવે મારી પાસે એટલો ટાઈમ છે કે હું મારા માટે ટાઈમ કાઢી શકું, મારા કિડ્સ માટે પણ ટાઈમ કાઢી શકું છું, અને મારા પેરેન્ટ્સને પણ હું ટાઈમ આપી શકું છું. જે પહેલા મને પૂછતા જ્યોતિ તારી પાસે ટાઈમ છે કે, તે આજે મને ફોન કરીને કહે છે કે ઓકે જ્યોતિ આ મારે કરવાનું છે તો આવી જા. તો એ જ રીતે
એ આપણને જે ફ્લેક્સિબિલિટી મળે છે આ બિઝનેસથી એ તો ખરેખર જ અદ્ભુત છે, રાઈટ? તો આના માટે તમે વિચાર કરો અને પહેલું સ્ટેપ લો. યા બસ અને એ જ. તમને તો વધારે આઈડિયા આવે કારણ કે તમે પોતે ઓલરેડી એક બિઝનેસ તો રન કરો છો, રાઈટ? એટલે તમને અને આજે હું ફૂલ ટાઈમ જોબ કરું છું. જોબમાં તો ચલો તો એવું થાય છે કે તમે જે 8 અવર્સ કે જે જોબ કરતા હોય એટલી, પણ ઘણીવાર તો એ એટલું પૂરતું નથી થતું. પ્લસ આપણને અમુક આપણા હોય સપના તો હોય બધાના જ, રાઈટ? પણ આપણે લેડીઝને આમ કહીએ લેડીઝ, પણ જેન્ટ્સને પણ એવું જ હોય છે, રાઈટ? કે લેડીઝને ઘરને એ કરવાનું હોય એટલે આપણે કહીએ કિડ્સને એમાં એ બિઝી થાય એટલે એમના સપનાને મૂકવા પડે છે. તો એવી રીતના જેન્ટ્સને એવું જ થતું હોય છે કે આજે એમને ફેમિલીની આખી રિસ્પોન્સિબિલિટી હોય છે કે ભાઈ મારું ફેમિલી મારે ચલાવવાનું, મારે આટલી જોબ કે આટલું ઓન કરવું જ પડે, એવું એ લોકોને પણ એવા જ ટાર્ગેટ હોય છે એમની માટે પણ, રાઈટ? તો આજે એ લોકો પણ કશુંક આજે એમને હોય જ, બધાને પોતાના ડ્રીમ હોય જ છે, પણ એ પોતાના ડ્રીમ એ લોકો પણ નથી કરી શકતા કારણ કે એવું વિચારે કે હું એ મારા ડ્રીમ કરું તો પછી આનું શું, રાઈટ? એટલે એ લોકો પણ એ વખતે નથી કરી શકતા. તો આમાં તો એવું છે કે આજે આપણે લેડીઝ તો ખરી જ, પણ જેન્ટ્સને ધારો કે એવું હોય કે ભાઈ હું મારી આ જોબ કરું છું કે બિઝનેસ કરું છું ને મારે બીજું પણ જોઈએ છે, તો એ લોકો પણ આમાં વિચારી શકે છે ને આવી શકે. એવું નથી કે આ બિઝનેસ ફક્ત ડિજિટલ બિઝનેસ એટલે ફક્ત લેડીઝ માટે જ છે. હા, અમે લેડીઝ આમાં વધારે આવતી હોય છે કારણ કે પેલો કેવું કહેવાય કે ઘણા ઘરે રહીને બીજું ના કરતા હોય, પણ એમ થતું હોય કે મારે 2-3 કલાક મારે બિઝી થવાનું છે તો દેટ્સ ફાઇન, એમ હું થોડીક તો બિઝી રહીશ. ઘણા હાઉસવાઈફ હોય તો એવું વિચારે કે મને થોડુંક કામ હાઉસવાઈફ, કરવું જ પડે, શેઠ, મોમ હોય રાઈટ? છે, જેમના નાના હા, કિડ્સ હોય છે, તો નાના તે કિડ્સ કે થોડા અવર્સ આપો એમ. એટલે એ લોકો એવું વિચારે તો એ લોકો પણ એટલે એને લીધે લેડીઝ વધારે આ બિઝનેસમાં બધાને દેખાતા હશે કે ભાઈ લેડીઝ વધારે હોય છે. તો જેન્ટ્સ છે, ઘણા અમારા ટીમમાં છે જેન્ટ્સ છે કે જે પોતાનો બિઝનેસ રન કરતા હોય ને જોડે આ બિઝનેસ પણ કરતા હોય છે, અને ઘણા જોબ પણ કરે છે અને આ બિઝનેસ કરે છે. એટલે એવું નથી કે આ બધા માટે છે. 18+ હોવું જોઈએ અને એની લિમિટ તો કશી જ નથી. 80 યર્સના ઘણા આમાં છે, ઘણા 60 યર્સના છે અને બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે. એટલે તમે કોચેબલ હોવા જોઈએ, બસ. તમે અને કોચેબલ વિલિંગ છો, ટુ લર્ન કરવાની યસ, તમારામાં વિલિંગનેસ હોવી જોઈએ. હોવી જોઈએ, તો તમે કરી શકો છો. એટલે એ રીતનું છે અને અમે પાછા ફરી આવીશું નેક્સ્ટ વીક, ફરી ટ્રાય કરીશું જવાનો, રાઈટ? તો આપણે બધા ફરી મળ્યા અને તમને બધાને મારા અને જ્યોતિબેન તરફથી આભાર કે તમે અત્યારે તમારો ટાઈમ કાઢીને અમને સાંભળ્યા અને જે અમારી લાઈવ પછી જોશે અને અમને સાંભળશે, સોરી, એ બધાને અમારા બંનેના વતી થેન્ક યુ સો મચ. અને હવે થેન્ક યુ. આપણે ફરી મળીશું. ત્યાં સુધી અમે રજા લઈશું. બાય ઓકે, એવરીવન. બાય. બાય.